અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ. કોથળામાંથી મગફળી કાઢવાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા ચકચાર. બગસરા તાલુકાના ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર જેતપુર રોડ પર શરૂ કરેલ છે, જેમાં ખેડૂતોને મગફળી માટે દરેક ખેડૂત પાસેથી ભરાઈના નામે 5,000 રૂપિયા જેવી રકમનો તોડ કરવામાં આવતો હોવાનો આક્ષેપો તથા કોથળામાંથી મગફળી બહાર કાઢવામાં આવતો હોવાનો સીસીટીવી ફૂટેજ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકેલ છે, તેમજ કરોડોના ભ્રષ્ટાચારનો સીધો આક્ષેપ ગુજકો સોલ્ટ સહિત બગસરાને ખરીદી કેન્દ્ર પર કરેલ છે. બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેનું કેન્દ્ર ગુજકોમા સોલ દ્વારા આપવામાં આવેલ છે. આ ખરીદી કેન્દ્ર પર રોજના 100થી વધુ ખેડૂતો પોતાની મગફળી લઈને ટેકાના ભાવે વેચાણ કરવા માટે આવતા હોય, ત્યારે ખેડૂતોને પોતાની માંડવીમાં થોડી ઘણી મુશ્કેલી હોય તો ભરાઈના નામે ભ્રષ્ટાચાર પેટે રૂપિયા 3,000થી લઈને 5,000 પડાવી લેવામાં આવે છે, જેના લીધે 1.5 માસથી પણ વધુ સમયથી શરૂ થયેલ આ કેન્દ્રમાં રોજના લાખો હિસાબે અત્યાર સુધીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાવનગર જિલ્લાના કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવેલ છે. ટેકાના ભાવે મગફળીની ગુણીમાંથી ભરતી 35.800 કિલોગ્રામ મુજબ ભાવ ચૂકવે અને ખેડૂતો પાસેથી 36 કિલોની ભરતી કરવામાં આવે છે, જેમાં 200 ગ્રામ મગફળી પછી કાઢી લઈ તેનું અલગથી વેચાણ કરવામાં આવે છે. ચોરીના માલ સ્વરૂપે ચોખ્ખો નફો કરતી બગસરાની ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીના નામે ગુજકોમા સોલ ના અધિકારીઓની પણ મોટા પાયે સંડોવણી હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવેલ છે, જેના પુરાવા રૂપે મગફળીની ગુણીમાંથી મગફળી કાઢવામાં આવતી હોવાનું સીસીટીવી ફૂટેજ પણ મૂકવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજમાં રાત્રિના સમયમાં 200 ગ્રામ વધારાની મગફળી કાઢીને અલગથી કોથળામાં ભરવામાં આવે છે. ખેડૂતો સાથે લૂંટ કરી ભ્રષ્ટાચાર ફેલાવવામાં આવેલ કેન્દ્ર તાત્કાલિક બંધ કરવામાં જોઈએ, તેમજ તટસ્થ તપાસ કરી ખેડૂતોને લૂંટતા લોકો જેલ હવાલે થાય તેવી માંગ કરેલ છે. આ કેન્દ્રમાં લોલમલોલ ચાલતું હોવાથી અનેક વેપારીઓ પણ પોતે સસ્તામાં ખરીદેલી મગફળી ભ્રષ્ટાચારની રકમ આપી કોઈપણ ખેડૂતના નામે ઓનલાઈન કરી વેચવા માટે બોલેરો ભરીને આવી જાય છે, જેથી વેપારીઓ પણ પોતાની મગફળી ટેકાના ભાવે વેચી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર બાબતે અનેક ખેડૂતોની બહાર આવીને ભાજપમાં ચૂંટાયેલ નેતાઓને વાત કરતા હતા, પરંતુ ઉપર સુધી કોઈ કહી શકે તેમ ન હોય. આખરે ખેડૂતોએ વિરોધ પક્ષનો સહારો મેળવવો પડ્યો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.
ગુજરાતમાં મગફળી ખરીદવાના ઐતિહાસિક ઢોલ અને એની સાથે સરખાવતી ભાજપા સરકાર ખેડૂતોના હામી બની અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટેના ત્રાગા કરતી ભાજપા સરકાર ખરેખર ગુજરાતના અન્નદાતાઓને છેલ્લા 25 વર્ષથી એની પોષણક્ષમ ભાવ એના પાકના મળે છે ખરા? ભાજપા સરકાર જ્યારે ને ત્યારે કોંગ્રેસ પક્ષને એક ટાર્ગેટ બનાવે છે કે કોંગ્રેસ સરકારના કાર્યોમાં રોડા નાખે છે, દૂધમાંથી ફોરા કાઢે છે, સકારાત્મક સૂચન નથી કરતી. કોંગ્રેસે બોલવા જેવું કશું નથી. કોંગ્રેસના કાળમાં શું થતું હતું એ બધા જાણે છે. આટલી વાતો કરી અને કોંગ્રેસને બહાર કાઢી નાખવાના, વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવવામાંથી પણ બહાર કાઢવાના આ પ્રયત્ન કરે છે. એક વિપક્ષ તરીકે અમારી રાવ અને ફરિયાદ શું છે? જે અન્નદાતાઓએ જે ફરિયાદ કરી એ જ ફરિયાદ વિપક્ષની છે. અને અન્નદાતાઓની ફરિયાદ એ છે કે અમને પોષણક્ષમ ભાવ મળતા નથી. અને પોષણક્ષમ ભાવ મળતા હોય તો અમારો પ્રશ્ન નથી. 2018ની અંદર 4 વખત મગફળી સળગી, ઢેફા નીકળ્યા, બારદાન સળગી જાય. ખરીદી કરતી વખતે તારીખ અને સમય સાથે તાલમેલ ના હોય. ખરીદવા માટે અધિકારીઓ સમયસર આવે નહીં. કાં કોથળા ન હોય, કાં સુયો ન હોય, કાં કાંટો ન હોય, કાં ફ્યુમિગેશન ગોડાઉનમાં ન થઈ હોય. સિક્યુરિટીના પ્રોબ્લેમ એટલા જ હોય. આ ગંભીરતાપૂર્વક સરકાર આ કાર્યક્રમ જે ઐતિહાસિક ઢોલ ટીપવાનો કરે છે એ ખરેખર એ આ વાતને અને એના કામને સુસંગત છે ખરી? આ સરકારને સીધો સવાલ પૂછવા માંગુ છું. બગસરાની અંદર વર્તમાન સમયની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદારી છે. એજન્સી એટલે કે સહકારી મંડળી, નાફેડ કે ઘુસકો માસોલ અને સરકાર, આ 4 ભેગા થઈ અને પરિણામ શું આપે છે? તો કે ભ્રષ્ટાચાર. આ અવસર ખરેખર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો છે. ભાજપાને મન આ ભ્રષ્ટાચારનો અવસર છે અને નાણાં પડાવી લેવાનો અવસર છે. મેં 2 દિવસ પહેલા બગસરાના એક ઈમાનદાર વ્યક્તિએ બગસરામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના અંદર જે સ્ટોક જે મગફળી ગુણીમાં ભરતી હોય છે એના કરતાં વધુ ભરતીથી ખરીદી કરે છે. એ ખરીદી કરેલી મગફળી ખાલી કરતા કરતા એક ભાઈ જોવા મળે છે રાત્રે. એ બારી હગે વગે કરવાના ટેમ્પા અંદર આવે છે. પાક આ વખતે આપતકાલીન પરિસ્થિતિની અંદર જે રીતે ડેમેજ થયો છે, મગફળી નબળી પડી છે ગુણવત્તાની દૃષ્ટિએ, તો એક સરકાર મોટું મન રાખે અને સરકાર એને પોષણક્ષમ ભાવ આપે. આ નાટક અને ત્રાગાને લઈ ખરીદનાર એજન્સી ખેડૂતની મગફળી સારી નથી અને ગુણવત્તા બરાબર નથી એના ઓઠા નીચે 5,000 રૂપિયા એક ખેડૂતના એ એજન્સીવાળા લે છે. જો 5,000 રૂપિયા આપે તો મગફળીની બહુ રૂડી રૂપાળી, 5,000 રૂપિયા ન આપે તો એની ગુણવત્તા સારી નહીં. આવા અનેક પ્રશ્નથી અન્નદાતાઓ પરેશાન છે. કોઈ હાથ ઝાલે એમ નથી. આવા સમયે એક વિપક્ષના એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે, એક નેતા તરીકે સરકાર સુધી અમે વાત પહોંચાડીએ છીએ કે આંતરડી કકળે છે અન્નદાતાઓની. એ અન્નદાતાઓને તમે જે કંઈ માંગ છે, એની જે પરેશાની છે એ ફૂલફિલ કરી અને ખેડૂતોના મોઢા ઉપર સ્મિત આવે એવો ઐતિહાસિક ઢોલ પૂટવાનું કામ કરો. નહીં કે ઐતિહાસિક ઢોલ ઢોલતો રહેતો રહે. ભ્રષ્ટાચારીઓ ચાહે નાફેડના હોય કે ચાહે સહકારી મંડળીના હોય કે ચાહે ઘુસકો માસોલના હોય, એના ખીચા ભરતા રહે. અમારી ફરી ફરીને માંગ છે વેપારીઓ ખેડૂતોની મસ્કરી કરવાનું અને ખેડૂતોનામાં એના પાકમાં ભ્રષ્ટાચારથી નાણાં કમાવાનું બંધ કરે. સરકાર એનું ઇન્વેસ્ટિગેશન કરે. જે જવાબદાર છે એવી એજન્સી સહકારી મંડળી બગસરાની છે એના ઉપર ત્વરિત પગલાં ભરે જેથી કરીને ખેડૂતોને ન્યાય મળે.